Chapter number 4, revision. There are some important formulas which you have to remember. A square minus b square. A square minus b square. So we can find out the roots of a square and also b square. So a square નું root થશે a minus b square નું square root થશે b. So a minus b, a plus b. One formula. Second formula is a plus b whole square. એટલે a છે એને સ્ક્વેર થશે પ્લસ 2ab આ ત્રણેયનો મલ્ટીપ્લાય કરવાનો પ્લસ બી સ્ક્વેર એટલે આ સ્ક્વેર એને લાગશે, સ્ક્વેર બીને બી લાગશે અને આ 1, 2 ને 3નો મલ્ટીપ્લાય થશે એ વચ્ચે આવશે. સપોઝ આ પ્લસની જગ્યાએ માઇનસ સાઇન હોય તો એનો સ્ક્વેર, આ માઇનસ સાઇન છે એટલે અહીંયા આવશે માઇનસ આ 1, 2 અને આ 3નો મલ્ટીપ્લાય 2ab પ્લસ બીનો સ્ક્વેર. 3 formulas. Now a plus b whole cube એટલે a નો પણ ક્યુબ થશે, b નો પણ ક્યુબ થશે. a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ આ 1, આ 2 અને આ 3, આ ત્રણેયનો મલ્ટીપ્લાય એટલે 3ab અને એના જ મલ્ટીપ્લાયમાં આ a પ્લસ b a નો ક્યુબ, b નો બી ક્યુબ, પછી આ 1, 2 અને 3, આ 3નો મલ્ટીપ્લાય એટલે 3ab અને આ a પ્લસ બી આવશે મલ્ટીપ્લાયમાં, ક્યુબ છે a માઇનસ બી હોલ ક્યુબ. તો આ a નો ક્યુબ, આ માઇનસ સાઇન, આ b નો ક્યુબ, પછી આ 1, 2, 3નો મલ્ટીપ્લાય પણ સાઇન માઇનસ 3ab ત્રણેયનો મલ્ટીપ્લાય અને બ્રેકેટમાં a માઇનસ b. હવે અહીંયા આપણે આ બ્રેકેટને જો ઓપન કરીએ ને તો આ a ક્યુબ પ્લસ આ b ક્યુબ છેલ્લે લખીશું આપણે. હવે આ 3ab છે ને આને મલ્ટીપ્લાય થશે તો આ a નો a જોડે મલ્ટીપ્લાય કરશું તો a ઇન્ટુ a એટલે a સ્ક્વેર, તો 3a સ્ક્વેર b. હવે આ 3ab છે એ b ને મલ્ટીપ્લાય થશે તો 3a b નો b જોડે મલ્ટીપ્લાય એટલે b સ્ક્વેર એટલે 3ab સ્ક્વેર, 3ab સ્ક્વેર અને પછી આ પ્લસ b ક્યુબ. હવે એ રીતે આપણે જો આ બ્રેકેટને ઓપન કરીએ અહીંયા તો આ a ક્યુબ એમને એમ, આ b આ છેલ્લે લખશું. હવે આ માઇનસ 3ab આની જોડે મલ્ટીપ્લાય થાય તો a નો a જોડે મલ્ટીપ્લાય a સ્ક્વેર એટલે માઇનસ 3a સ્ક્વેર b. હવે આ માઇનસ જોડે મલ્ટીપ્લાય થશે તો માઇનસ માઇનસ પ્લસ આ 3a અને આ b છે, આ b જોડે મલ્ટીપ્લાય થાય તો b ઇન્ટુ b એટલે b સ્ક્વેર એટલે 3ab સ્ક્વેર અને આ માઇનસ b ક્યુબ લાસ્ટમાં આ રીતે. હવે ક્વોડ્રેટિક ઇક્વેશન છે એવું ક્યારે કહેવાય? ક્વોડ્રેટિક ઇક્વેશન છે તેમ ક્યારે કહેવાય? તો એના માટે biggest power of a equation is 2. મોટામાં મોટો પાવર 2 હોવો જોઈએ, 2 થી મોટો પાવર હોવો જોઈએ નહીં, તો એને ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાશે. ઓકે, હવે ક્વોડ્રેટિક ઇક્વેશન ને ક્વોડ્રેટિક પોલિનોમિયલમાં ફેર છે. સપોઝ તમે જો 2x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 3 આ લખો તો આને કહેવાય ક્વોડ્રેટિક પોલિનોમિયલ કહેવાય.
પણ સપોઝ તમે આમ લખો 2x² - 5x + 3 = 0. જો આવું લખો તો આને કહેવાય ક્વોડ્રેટિક ઇક્વેશન. તો પોલિનોમિયલ હોય ને એમાં px = આવી રીતના લખ્યું હોય. હવે અહીંયા જો x છે એટલે અહીંયા x આવે છે. સપોઝ અહીંયા એક્સની જગ્યાએ y હોય 2y² - 5y + 3, તો અહીંયા p ઓફ y આવશે. આ બંનેમાં x વેરિયેબલ છે. એક્સને શું કહેવાય? વેરિયેબલ. હવે સપોઝ 3y² - 6y + 9 = 0. તો આમાં વેરિયેબલ કોણ છે? તો આમાં વેરિયેબલ y છે. તમને એમ કે ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ એ ઇક્વેશન, અથવા તમને એવું કે ફાઇન્ડ રૂટ્સ, બરાબર છે? તો શું કરવાનું તમારે? આવું તમને પૂછે તો શું કરવાનું? તો ઇક્વેશનમાં જે વેરિયેબલ આપ્યો હોય ને એ વેરિયેબલની વેલ્યુ શોધવાની. કોની વેલ્યુ શોધવાની? વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ એ વેરિયેબલ. આ જે તમને ઇક્વેશન આપ્યું છે આમાં એક્સ આવે છે, આમાં બી એક્સ આવે છે, બરાબર છે? તો આમાં એક્સની વેલ્યુ શોધવાની જો સોલ્યુશન શોધવાનું કહેતો. જ્યારે આની અંદર વાય આવે છે તો આની અંદર તમારે વાયની વેલ્યુ શોધવાની જો તમને સોલ્યુશન શોધવાનું કે અથવા રૂટ શોધવાનું કે તો, બરાબર છે? ક્વોડ્રેટિક ઇક્વેશન કોને કહેવાય ખબર પડી ગઈ? જેમાં બિગેસ્ટ પાવર 2 હોય. ઓકે, હવે તમને ક્વોડ્રેટિક ઇક્વેશનમાં ફેક્ટરાઇઝેશન મેથડથી સોલ્યુશન શોધવાનું કે, બરાબર છે? પછી બીજું તમને એવું પૂછે કે ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન વિથ ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી સોલ્યુશન શોધવાનું કહેવામાં આવે તો શું કરવાનું? આવું કહે તો તમારે શું કરવાનું? તો સૌથી પહેલાં તમારે ઇક્વેશનને કમ્પેર વિથ ax² + bx + c = 0. સૌથી પહેલાં કમ્પેર વિથ ax² + bx + c = 0. આની સાથે તમારે કમ્પેર કરવાનું. એના માટે તમારું ઇક્વેશન સ્ટાન્ડર્ડ ફોર્મમાં હોવું જોઈએ. ઇક્વેશન સ્ટાન્ડર્ડ ફોર્મમાં હોવું જોઈએ. એ પહેલી રિક્વાયરમેન્ટ છે. દર વખતે ક્વેશ્ચનમાં ઇક્વેશન સ્ટાન્ડર્ડ ફોર્મમાં નહીં હોય. સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. એટલે પહેલાં x² આવે, પછી x આવે, અને પછી આ કોન્સ્ટન્ટ કે જેમાં x ના હોય, બરાબર છે? એટલે આ ફોર્મમાં તમારે કન્વર્ટ કરવાનું, બરાબર? ઓકે, હવે પછી તમારે a b c ની વેલ્યુ શોધવાની. a b c ની વેલ્યુ શોધવાની, બરાબર? તો a ની વેલ્યુ કોને કહેવાય? a બરાબર શું લખશો? તો જો x² ની જોડે જે લખ્યું હોય ને એને a કહેવાય, x ની જોડે જે લખ્યું હોય એને b ની વેલ્યુ કહેવાય, અને c ની વેલ્યુ એટલે જેની અંદર x આવતો હોય નહીં. x² બી ના આવે અને x બી ના આવે એવી વેલ્યુને c ની વેલ્યુ કહેવાય, બરાબર છે? a બરાબર a એટલે એની જગ્યાએ શું લખશું? જે x² ની જોડે જે નંબર હોય તે. b ની જગ્યાએ શું લખશું? જે x ની જોડે નંબર હોય તે. અને c ની જગ્યાએ શું લખશું? કે જેની અંદર x વાળી ટર્મ ના હોય એને c લખાય. સપોઝ 5x² - 6x + 1 = 0 આ ક્વેશ્ચન આપ્યો છે તમને, અને આપણે આને ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી શોધવું છે. અને ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી તમારે શોધવું છે તો જો અહીંયા x² ની જોડે શું છે? 5. તો a ની વેલ્યુ 5 થઈ.
એક્સની જોડે જે છે એને બી કહેવાય, તો એક્સની જોડે -6 છે, એક્સની જોડે -6 છે એટલે બીની વેલ્યુ થઈ -6. અને આ જે છે એ કોન્સ્ટન્ટ છે કે જેમાં x² ને x નથી, તો સીની વેલ્યુ 1 થઈ. બરાબર? ઓકે. આટલું કર્યા પછી તમારે શું કરવું પડે? તમારે ડી શોધવાનું. ડી શું શોધવાનું? ડી શોધવાનું. ડી કેવી રીતના મળે? ડીને શું કહેવાય? તો ડીને ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. ડી એટલે ડિસ્ક્રિમિનન્ટ. ડી એટલે ડિસ્ક્રિમિનન્ટ. ચલો ડી કેવી રીતના શોધવાનો? તો ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. આ ફોર્મ્યુલા ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. આ ફોર્મ્યુલાથી તમારે ડી શોધવાનું. આ બી છે એની વેલ્યુ અહીંયા -6 છે એટલે -6 એનો સ્ક્વેર, આ માઇનસ, આ 4, એની વેલ્યુ છે 5, આ સીની વેલ્યુ છે 1. માઇનસ પર ઇવન પાવર છે, માઇનસ નંબર પર ઇવન પાવર હોય તો આન્સર પ્લસ આવે, પ્લસમાં આવે. અને નેગેટિવ નંબર પર ઓડ પાવર હોય તો આન્સર માઇનસમાં આવે. ફરી વાર કહું છું, નેગેટિવ નંબર છે, આ -6 ઇઝ એ નેગેટિવ નંબર, એના પર સ્ક્વેર છે, સ્ક્વેર ઇઝ એ ઇવન પાવર, તો આન્સર પ્લસમાં આવે. તો -6 નો સ્ક્વેર 36 પણ પ્લસ. પણ સપોઝ માઇનસ પર ઓડ પાવર હોત તો આન્સર માઇનસમાં આવત. તો આ 1, 3, 5, 7 આ બધા ઓડ નંબર છે, જ્યારે 2, 4, 6, 8, 10, 12 આ બધા ઇવન નંબર છે. તો તમે જુઓ, બે ઓડ નંબર વચ્ચે 2 નો ગેપ છે, 3 અને 5 વચ્ચે 2 નો ગેપ, 5 અને 7 વચ્ચે 2 નો ગેપ. એ રીતે જો 2 અને 4 એમાં પણ 2 નો ગેપ, 4 અને 6 વચ્ચે બી 2 નો ગેપ. એટલે દરેક બે કન્ઝિક્યુટિવ ઓડ નંબર હોય, બે કન્ઝિક્યુટિવ ઓડ નંબર વચ્ચે 2 નો ગેપ. એ જ રીતના બે ઇવન નંબર વચ્ચે પણ 2 નો ગેપ હોય. બરાબર છે? આ બધા રૂલ્સ રેગ્યુલેશન્સ યાદ હોય તો જ સમ્સ તમને આવડે. હવે આ 4 5 ઝા 20 અને 21 ઝા 20, તો 36 માંથી 20 માઇનસ કરો તો 16 આવ્યા. હવે તમે એક યાદ રાખો કે સપોઝ ડીની વેલ્યુ 0 આવે, જો ડીની વેલ્યુ 0 આવે તો 2 રૂટ્સ આર સેમ, આઈડેન્ટિકલ, ઇક્વલ, કંઈ બી લખાય. 2 રૂટ્સ આર સેમ, 2 રૂટ્સ આર આઈડેન્ટિકલ, 2 રૂટ્સ આર ઇક્વલ. બરાબર છે? રૂટ્સની જગ્યાએ સોલ્યુશન બી બોલાય. હવે સપોઝ ડીની વેલ્યુ ગ્રેટર દેન 0 આવી. ગ્રેટર દેન 0 એટલે 0 કરતાં ગ્રેટર, અને 0 કરતાં ગ્રેટર એને પોઝિટિવ નંબર કહેવાય. એટલે ડીની વેલ્યુ જો પોઝિટિવમાં આવે, પ્લસમાં આવે, તો 2 ડિસ્ટિંક્ટ રૂટ્સ, આપણને 2 રૂટ્સ મળે પણ બંને રૂટ્સ કેવા હોય? અલગ અલગ. બંને સોલ્યુશન અલગ અલગ. ફરી વાર કહું, સોલ્યુશન એટલે એક્સની વેલ્યુ શોધવાની, એટલે કે વેરિયેબલની વેલ્યુ શોધવાની. હવે જો ડીની વેલ્યુ 0 થી નાની આવે, આ બધું એક એક માર્ક માટે કામનું હોય છે અને સમ્સમાં બી કામ લાગે. બરાબર? ડીની વેલ્યુ 0 કરતાં નાની હોય એટલે કે ડીની વેલ્યુ નેગેટિવમાં આવે, માઇનસમાં, તો રૂટ્સ કાન્ટ એક્ઝિસ્ટ, એટલે કે આપણને 2 રૂટ્સ મળે નહીં, આપણને રૂટ્સ મળે નહીં. બરાબર છે? એટલે 3 કામનું છે. બીજી એક વસ્તુ યાદ રાખો, જ્યારે બીની વેલ્યુ 0 હોય, બી એટલે બી આપણે કોને કહીએ છીએ? તો બી એટલે જે એક્સની જોડે જે નંબર હોય ને એને બી કહીએ છીએ. એટલે એક્સની જોડેનો નંબર કેવો હોય? 0. તો તમે વિચારો, અહીંયા 0 લખું, બીની જગ્યાએ હું 0 લખું
તો 0 મલ્ટીપ્લાય એક્સ એટલે 0 થઈ જાય. કોઈ પણ નંબરને તમે 0 વડે મલ્ટીપ્લાય કરો તો 0 થઈ જાય. તો અહીંયા બીની જગ્યાએ હું 0 લખીશ તો 0 મલ્ટીપ્લાય એક્સ એટલે 0. એટલે રકમમાં એક્સ હોય નહીં, ક્વેશ્ચનમાં એક્સ હોય નહીં. એટલે જો બીની વેલ્યુ 0 આવે ને તો એનો મતલબ એમ કે 2 રૂટ્સ આર ઓપોઝિટ. બંને રૂટ્સ ઓપોઝિટ હોય. બંને રૂટ્સ કેવા હોય? ઓપોઝિટ. એટલે સપોઝ એક્સની વેલ્યુ 5 હોય તો બીજી વેલ્યુ -5 હોય. સપોઝ એક્સની વેલ્યુ 1/2 આવે તો બીજી વેલ્યુ -1/2 આવે. બરાબર છે? એટલે રૂટ્સ આર ઓપોઝિટ જ્યારે બી 0 હોય ત્યારે. આ બધું યાદ રહેશે તો જ તમને સમ્સ આવડશે. ઓકે, હવે a ઇઝ ઇક્વલ ટુ સી. a ઇઝ ઇક્વલ ટુ સી એનો મતલબ શું? એક્સ સ્ક્વેરની જોડે જે નંબર લખ્યો હોય એને a કહેવાય, અને આ જે કોન્સ્ટન્ટ નંબર છે એ બંને સેમ હોય. સપોઝ અહીંયા 5x² છે અને અહીંયા સીની જગ્યાએ બી 5 છે, તો a અને c ની વેલ્યુ સેમ થઈ ગઈ. એટલે a અને c ની વેલ્યુ જો સેમ હોય ને તો રૂટ્સ આર રેસિપ્રોકલ. 2 રૂટ્સ આર રેસિપ્રોકલ. રેસિપ્રોકલનો મતલબ એક રૂટ 5 હોય તો બીજો રૂટ 1/5 હોય. એક રૂટ 3/2 હોય. સપોઝ 1 રૂટ ઇઝ 3/2 તો સેકન્ડ રૂટ આનો 2/3. એટલે આ બંને એકબીજાના રેસિપ્રોકલ થયા. સપોઝ એક રૂટ -5 છે તો સેકન્ડ રૂટ, હવે જો આની નીચે કંઈ નહીં તો 1 કહેવાય ને, એટલે આનો રેસિપ્રોકલ થાય -1/5. 1 ઉપર ગયો અને 5 નીચે ગયો. એટલે કે ખાલી રેસિપ્રોકલમાં ન્યુમિરેટર ડિનોમિનેટર એક્સચેન્જ કરી લેવાના, સાઇન તો એની જ રાખવાની. બરાબર? તો આ બંને રેસિપ્રોકલ થયા, આ બંને એકબીજાના રેસિપ્રોકલ થયા. તો આવું ક્યારે આવે? રૂટ્સ રેસિપ્રોકલ ક્યારે આવે? જ્યારે a ને c સેમ હોય. બંને રૂટ્સ ઓપોઝિટ ક્યારે આવે? જ્યારે b 0 હોય. બંને રૂટ સેમ ક્યારે આવે? જ્યારે d ની વેલ્યુ 0 હોય. આ d કેપિટલ છે, ધ્યાનમાં લેજો. અને આ b, a ને c છે એ બધા સ્મોલ લેટર્સમાં છે. d ફાઇન્ડ કરવાની આ ફોર્મ્યુલા છે, b² - 4ac. d ને શું કહેવાય? ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. d ને કહેવાય ડિસ્ક્રિમિનન્ટ. અને આ ક્વોડ્રેટિક ફોર્મ્યુલા કોને ફાઇન્ડ આઉટ કરી? ક્વોડ્રેટિક ફોર્મ્યુલા છે એ શ્રીધર આચાર્યએ, શ્રીધર આચાર્ય નામના જે મેથેમેટિશિયન હતા આપણા ઇન્ડિયન, એમણે આ ક્વોડ્રેટિક ફોર્મ્યુલા આપી છે. બરાબર છે? તો જો અહીંયા ડીની વેલ્યુ 16 આવી ગઈ. હવે ડીની આપણે ક્વેશ્ચન એવો ચાલે છે કે સોલ્યુશન શોધવાનું છે ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી. સોલ્યુશન શોધવાનું છે ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી. એ ક્વેશ્ચન છે. એમાં મેં તમને કીધું હતું કે સૌથી પહેલાં તમારે કમ્પેર કરવાનું ax² + bx + c જોડે ઇઝ ઇક્વલ ટુ 0. પછી એબીસીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. તો આ ક્વેશ્ચન લખ્યો, એમાં એબીસી લખ્યા મેં. પછી ડી શોધવાનો. ડીની વેલ્યુ 16 આવી, જે 0 થી ગ્રેટર છે. એટલે 2 રૂટ્સ આર ડિસ્ટિંક્ટ. ઓકે, એટલે ડી ગ્રેટર દેન 0, સો 2 ડિસ્ટિંક્ટ રૂટ્સ એક્ઝિસ્ટ. બંને રૂટ્સ ડિસ્ટિંક્ટ હોય. બીજું એક યાદ એ રાખવાનું છે કે સપોઝ ડી ઇઝ એ પરફેક્ટ સ્ક્વેર. ડીની વેલ્યુ પરફેક્ટ સ્ક્વેર હોય એનો મતલબ એમ, પરફેક્ટ સ્ક્વેર હોય એનો મતલબ કે એવો નંબર કે જેનું સ્ક્વેર રૂટ નીકળે. પરફેક્ટ સ્ક્વેરનો મતલબ જેનું સ્ક્વેર રૂટ નીકળે. લખી આપું છું. પરફેક્ટ સ્ક્વેર નંબર એટલે કે જે નંબરનું સ્ક્વેર રૂટ નીકળી શકે. જે નંબરનું સ્ક્વેર રૂટ નીકળી શકે એવા નંબરને પરફેક્ટ સ્ક્વેર કહેવાય. તો 16, 25, 81 આ બધાનું
સ્ક્વેર રૂટ નીકળે છે ને, આ બધાનું સ્ક્વેર રૂટ નીકળે છે. તેથી 16, 25, 81 એ બધાને આપણે પરફેક્ટ સ્ક્વેર નંબર કહીશું. બરાબર છે. તો જો ડી પરફેક્ટ સ્ક્વેર હોય તો 2 રૂટ્સ આર if D is perfect square, then 2 roots are 2 roots are rational. And if D is not a perfect square, if D is not a perfect square, D ની વેલ્યુ જો પરફેક્ટ સ્ક્વેર ના હોય ને તો 2 roots are irrational. D પરફેક્ટ સ્ક્વેર ના હોય. If D is not perfect square, then 2 roots are irrational. તો બંને રૂટ્સ ઇરેશનલ હોય. બરાબર છે. અહીંથી કેન્સલ કરી દઉં છું આ. ઓકે, એટલે અહીંયા ફક્ત પરફેક્ટ સ્ક્વેર નંબર કોને એની સમજ આવી ગઈ. ઓકે, અહીંયા ડીની વેલ્યુ 0 થી ગ્રેટર છે એટલે 2 ડિસ્ટિંગ રૂટ્સ. ડીની વેલ્યુ જો 16 છે તો 16નું સ્ક્વેર રૂટ નીકળે ને, એટલે આના જે બે રૂટ્સ મળશે ને આપણને એ રેશનલ હશે. તો હવે રૂટ્સ કેવી રીતના શોધવાના? ફોર્મ્યુલા શું છે રૂટ શોધવાની? તો આલ્ફા એટલે 1 સોલ્યુશન અને બીટા એટલે સેકન્ડ સોલ્યુશન, અથવા તો આલ્ફા એટલે 1 રૂટ અને બીટા એટલે સેકન્ડ રૂટ. તમે આલ્ફાની જગ્યાએ એક્સ બી લખી શકો. તો -b પ્લસ રૂટ ડી અપોન 2a અને બીટા ઇઝ ઇક્વલ ટુ -b માઇનસ રૂટ ડી અપોન 2a. અહીંયા પ્લસ છે જ્યારે અહીંયા માઇનસ છે. અહીંયા આલ્ફા અને બીટાની જગ્યાએ તમે બંને જગ્યાએ એક્સ લખો તો બી ચાલે, કારણ કે ક્વેશ્ચનમાં એક્સ છે. સપોઝ અહીંયા ક્વેશ્ચનમાં વાય હોત તો તમારે અહીંયા બંને જગ્યાએ વાય લખવું પડે. હવે માઇનસ અને આ બી છે એની વેલ્યુ -6 છે, પ્લસ સ્ક્વેર રૂટની સાઇન અને ડીની વેલ્યુ 16 છે. 2a એટલે જે આ એક્સ સ્ક્વેરની જોડે છે તે, તો માઇનસ માઇનસ પ્લસ એટલે 6 પ્લસમાં થઈ જશે અને 16નું સ્ક્વેર રૂટ થાય 4. 2 5 10, 6 પ્લસ 4 કરો તો 10, તો 10 અપોન 10 એટલે 1. તો આલ્ફાની વેલ્યુ 1 આવી. એટલે આ એક સોલ્યુશન થયું. હવે બીટા કરવું હોય તો અહીંયા વચ્ચે માઇનસ આવશે, એટલે હું ડાયરેક્ટ ક્રિયા કરું છું. અહીંયા આ સ્ટેપ પર સીધો જઉં છું. 6 માઇનસ 4 અપોન આ 10, તો 6માંથી 4ને માઇનસ કરો તો 2, 2 અપોન 10. 2 1 ઝા 2 અને 2 5 ઝા 10 એટલે 1/5. તો આ થયું સેકન્ડ રૂટ 1/5. બરાબર છે. એટલે 1 રૂટ 1 અને સેકન્ડ રૂટ છે 1/5. હવે જો આના ઉપર સ્ક્વેર રૂટ નથી, આના ઉપર સ્ક્વેર રૂટ નથી ને, એટલે આ બંને નંબરને રેશનલ નંબર કહેવાય. ઇરેશનલ નંબર તમને કહે ને, જો ડીની વેલ્યુ પરફેક્ટ સ્ક્વેર ના હોય તો બંને રૂટ્સ કેવા આવે? ઇરેશનલ. એટલે કે આ જે આલ્ફા અને બીટાનો જે આન્સર આવે ને એ સ્ક્વેર રૂટમાં આવે. સ્ક્વેર રૂટ 5 અથવા 2 પ્લસ રૂટ 3 અપોન 2 એવી બધું આવે. ટૂંકમાં સ્ક્વેર રૂટ આવે. કોઈ પણ નંબર ઉપર સ્ક્વેર રૂટ આવે તો એ ઇરેશનલ થયો આન્સર. ખ્યાલ આવ્યો?